કરજણ ટોલ મુક્તિને લઈ 21 આંદોલનકારીઓ દ્વારા આપવામાં આવેલ આત્મવિલોપનની ચીમકીને લઈ કરજણ પોલીસ દ્વારા આંદોલન પહેલા જ 5 લોકોની અટકાયત કરાઈ છે। કરજણ ટોલ મુક્તિને લઈ 21 આંદોલનકારીઓ દ્વારા આપવામાં આવેલ આત્મવિલોપન ચીમકીને લઈ કરજણ પોલીસ દ્વારા આંદોલન પહેલા 5 જેટલા લોકોની અટકાયત કરાઈ છે। પોલીસે મુખ્ય આંદોલનકારી પિન્ટુ પટેલની સવારે 7 વાગે ઘરેથી અટકાયત કરી 10 વાગે કરજણ નેશનલ હાઈવે ઉપર ધાવડ ચોકડી પાસે કાર્યકરો એકઠા થવાના હતા। તે પહેલા 5 જેટલા આંદોલનકારીઓની પોલીસે અટકાયત કરી છે। પોલીસની દમનગરી અને અંગ્રેજો જેવું શાસન હોવાનો પિન્ટુ પટેલનો આક્ષેપ છે। જે નીતિ છે એ દમનકારી નીતિ છે। એ નીતિને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। સ્થાનિકોને હક અને અધિકારની લડત માટે જ્યારે આજે અમે સવારમાં 21 જણ જઈ રહ્યા હતા ત્યારે પોલીસને આગળ કરી અને આ જે દમન નીતિ વાપરવામાં આવી છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। અમે અમારો હક અને અધિકાર માટે જઈ રહ્યા હતા અને તે પણ સ્થાનિકોને હક અને અધિકાર મળે એટલા માટે અમે લડત કરી રહ્યા હતા। ત્યારે હવે પોલીસ પ્રશાસનને આગળ લાવીને જ્યારે આજે અમારી ધરપકડ કરવામાં આવી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ જે દમન નીતિ છે એને ક્યારેય ચલાવી નહીં લે એ આજે જાહેર કરીએ છીએ। અને પ્રેસ મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ સ્થાનિકોને જાગૃત થવાની જરૂર છે અને જાગૃત થશો ત્યારે જ આ લોકો પણ હાર મારશે અને લોકો ત્યારે રસ્તા પર આગળ ઉતરશે ત્યારે આ ટોલ ફ્રી કરાવીને રહેશે। તો શું કહેવાય કે આજે રોજ તમારી ધરપકડ થઈ જશે તો 10 વાગે જે આંદોલનની વાત હતી 21 જણની જે આત્મવિલોપનની શું રહેશે? ધરપકડ થઈ ગઈ છે ત્યાર પછી હવે આંદોલન કઈ રીતના આગળ ચીંધવું એ આગળ અમે અત્યારે 21 જણ બેસી અને નિર્ણય લઈશું। અને આજે જે અમે આત્મવિલોપન કરવા જવાના હતા સ્થાનિકોના હક અને અધિકાર માટે પોતાનો જીવ દાવ પર લગાવી અને દેહ પોતાનો દાન કરવા જવાના હતા ત્યારે અમારી ધરપકડ કરી લેવામાં આવી છે અને તે પણ ઘરેથી ધરપકડ કરવામાં આવી છે। આ ખરેખર અંગ્રેજોનું શાસન હોય એવું દેખાઈ આવે છે। કેટલા જણા હજુ બીજા બાકી છે તમારી જેવા? અત્યારે અહીંયા જ આવે છે બધાને પોલીસ એકબીજા એક કરીને લઈને આવી રહી છે અને અત્યારે અમારી ધરપકડ કરીને અહીંયા અમને બેસાડવામાં આવ્યા। તો શું તમારા આંદોલનનો ફિયાસ્કો કહી શકાય? ફિયાસ્કો કઈ રીતના અમને જ્યારે ઘરેથી જ ઉઠાઈ લેવામાં આવે છે અને આ દમન નીતિ વાપરવામાં આવે છે તો ફિયાસ્કો નહીં પણ આ એક અંગ્રેજ શાહી શાસન અને હિટલર શાહી શાસન કહેવામાં આવે।